સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયા માહે પ્રગટ્યા બંદરવા વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાના અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાના અવતારી રત્નત્રયદાતાર રત્નત્રય દાતાર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ તો મૂળ માર્ગ છે. ત્રણેયની એકતા થાય તો એ માર્ગ જીવનો પામ્યો કેવા પામ્યો તે મોક્ષ સ્વરૂપ એ મોક્ષ જ થઈ ગયો. જીવતો જાગતો પરમેશ્વર દેહધારી પરમાત્મા. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની વાત ચાલે છે. આપણે ગયા સમાગમના અધૂરેથી આગળ કુપોદોને સૌભાગભાઈ કહે આ માર્ગ ફેલાવો ને, લીબડીના ઠાકોરને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, સંઘાડો બહુ મોટો છે, બધા આમાં ભળી જાય તો વિતરાગની માર્ગની પ્રભાવ ના થાય. ભાવ તો સારો જ છે. ગોશળિયાને સમજાવો ને, એ હઠીલો છે. કુપોદો નામ જ પડેલું અચળ, ચળે નહીં એવો, એટલે ડુંગર અચળ. શ્રી સૌભાગ્ય અને શ્રી અચળ આદિ મુમુક્ષુ કાજ અચળ હલે જ નહીં. પહેલાં ધડાકે તો માને જ નહીં વાત, હઠ જ કરે, શાસ્ત્ર વચમાં લાવે. કુપોદો સમજાવે શાસ્ત્રમાં મળશે, પત્ર લખ્યો છે તો કે નથી મળતું. સૌભાગબેન કે લખો. કુપોદ ન મળે તો વાંધો નહીં, મળી આવશે, ગોતશો તો. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. અમે જે બોલીએ છીએ ને કે તીર્થંકરના હૃદયની વાત છે, ન મળે તો વાંધો નથી, આગમ જ છે. તોય એટલે કે આને સમજાવો ને, નિશ્ચયની વાત બહુ કરે છે, કે પોતાના હઠની વાત કરે છે. હું સમજાવું છું તોય કુપોદ કે હમણાં અવસર નથી હજી, અને મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી. તૈયાર હોય એવર રેડી તો ચિનગારી લાગે. 255માં લખ્યું છે મંદ જોગને અસર થાય એ મારી દશાને અહીંયા તૈયાર જોઈએ. પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, સૌભાગભાઈ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે. 44 વર્ષ મોટા, દીકરાને દીકરા જેવડા. અત્યારે આંખ બંધ કરીને આપણે વિચારીએ કોઈ ગૃહસ્થ હોય એવો 22 વર્ષનો, એને 66 વર્ષના ડોસા આ ભવે ક્યારે મળ્યા જ નથી, અને પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે તો એમ જ લાગે ને ફરી ગયું છે. ધારસીભાઈ મેજિસ્ટ્રેટ છત્રી ખોલીને તડકામાં બધા કહેતા હતા ગામના લોકો કે આ ધારસીભાઈનું ફરી ગયું છે, આ છોકરા ઉપર છત્રી ધરી છે. છોકરાએ છત્રી પકડવી જોઈએ ને ધારસીભાઈ મેજિસ્ટ્રેટ ઉપર. સાથે અંગરક્ષક હોય, ઘોડે સવાર હોય, સરકારી બગી હોય, બંગલો હોય, ઓળખાય કેમ? એટલે માર્ગ ફેલાવો ને, માર્ગ ફેલાવો ને. સૌભાગભાઈને એક જ બધા જીવોને કુપોદોએ સર્ટિફિકેટ આપ્યું કે સત્પુરુષનો સનાતન આ વર્ગ છે એવો કે જેને બધાને વહેલા મોક્ષે પહોંચાડવા છે. એટલે સૌભાગભાઈ સત્પુરુષ છે, કહી દીધું કુપોદોએ. પણ અત્યારે અવસર નથી અને મેં હજી ભગવાન થયા નથી. વચનામૃત 287 આત્મસિદ્ધિ સાથે સંબંધ છે આનો. વવાણિયા આસોવદ એકમ રવિ 1947, અને આત્મસિદ્ધિ ક્યારે લખાણી? નડિયાદ આસોવદ એકમ ગુરુવાર 1952, 5 વર્ષ પછી. આ પત્ર પછી 5 વર્ષ પછી આત્મસિદ્ધિ લખી. તો અત્યારે કેમ નથી માર્ગ કેવો? સૌભાગભાઈ વિનંતી કરે, હું ભભક જોતો જાઉં, મારે મૂવા પછી ક્યાં જોવું છે? આગળ આવશે પત્ર. હું મરી જઈશ પછી મારે અત્યારે માર્ગ ફેલાવો ને. કુપોદો કે ના, હજી હું ભગવાન નથી થઈ ગયો. પૂર્વ પર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન, આત્મા પરમાત્માની વાત કરવી છે, પૂર્વ પર અવિરુદ્ધ. પૂર્વ પર વિરોધ આવે ને એ અજ્ઞાનીની વાણી કહેવાય. ક્યારેક આમ ને ક્યારેક આમ. સોમવારે વાત કરતો હોય, મંગળવારે બીજી જ વાત હોય. પછી અહીંયા જે વાત કરતો હોય જીતેન્દ્રના પાઠમાં, પછી ભોજનાલયમાં અલગ જ વાત હોય. આ પૂર્વ પર વિરોધ કહેવાય, આ જ્ઞાની ન હોય. સાવ સહેલું છે આ. પૂર્વ પર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી. એટલે હરી ઈચ્છા બળવાને. એમ હરી ઈચ્છા એટલે ઉપર કોઈ બેઠો નથી 1000 હાથવાળો ઈચ્છા કરવાવાળો. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત નથી, પણ કર્મનો ઉદય એવો હશે તો. એમ કુપોદોએ અર્થ કર્યો કે જ્યારે અમે હરિ શબ્દ વાપરીએ કે સત શબ્દ વાપરીએ 209માં, કે ત્યારે સર્વાત્મા, પરમાત્મા, સિદ્ધ, ઈશ્વર એમ માનવું તમારે. નહીં તો કોઈને એમ થાય વૈષ્ણવની વાત કરી છે. હરિ ઈચ્છા કુપોદો જગત કરતા ઘણા એમ માને છે
કે કુપાલદેવ જગતકર્તાને માને છે. કુપાલદેવે તો 3 લીટીમાં જ જગતકર્તાને ઉડાડી દીધો છે, કટાક્ષમાં લખીને મોક્ષણમાં, કે એને એવું દોઢ પણ ક્યાંથી સૂજ્યું કે જે જગતકર્તાને ઉડાડી દેવા તીર્થંકર મહાવીરને જન્મ આપ્યો. જો ખરેખર જગત કરતા હોય ને એ જ મોકલતા હોય તો મહાવીરને મોકલે જ નહીં ને. અહીંયા મહાવીરે પ્રરૂપણા કરી કે જગત કરતા જેવું કંઈ છે જ નહીં તીર્થંકરોએ. તો ખરેખર જગત કરતા એવા હોય સર્વશક્તિમાન તો મહાવીરને જન્મ શા માટે આપે? કે આ દલિતે જ ઉડાડી દે. એટલે કુપાલદેવ જગત કરતાને માનતા નથી, પણ આ એ જમાનામાં એ કહેવાની પદ્ધતિ હતી. કેમ ઘણા પત્રમાં લખ્યું હોય શ્રી 5 એટલે 5માં પૂજાય છે એમ, એવો મોટો માણસ છે એમ, શ્રી 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 5 વાર એમ, શ્રી 5. વી રાયચંદ એટલે વિદિત કે વિદ્યમાન, અત્યારે જીવતો છું એમ. રાજમાન રાજેશ્રી, ત્યારે એવું વપરાતું બધું. શ્રી સવ્વા, ઓમ તત્સત. તો કુપાલદેવ વૈષ્ણવ નથી થઈ ગયા કાંઈ, કુપાલદેવ જૈન જ થઈ ગયા, કુપાલદેવ આત્મા થઈ ગયા છે. લિખિતન સહજ આત્મ સ્વરૂપ. લિખિતન શાહ નથી લખ્યું એણે, શેઠ શ્રી શાહશ્રી. એ તો લખે છે 120માં પત્રમાં મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને, જૈનથી મોક્ષ થાય અમે ક્યારના ભૂલી ગયા છે કે મુક્ત ભાવમાં મોક્ષ છે, સંપ્રદાયથી મોક્ષ નથી. એક પત્રમાં લખ્યું છે કોઈ આખો સંપ્રદાય, આખા દેરાવાસી બધા સંપ્રદાય, આખો સ્થાનકવાસી, આખા દિગંબરી બધા મોક્ષે જવાના જ નથી. કોક વિરલો પામે, કોક વિરલો સત્પુરુષ વિચરે છે, એને ઓળખવાળો કોક વિરલો હોય. મોક્ષ માર્ગીના ટોળા હોય એટલે આખો સંપ્રદાય મોક્ષે જાય? કયો સંપ્રદાય સાચો? સંપ્રદાયનો હઠાગ્રહ બધા મિથ્યાત્વ જ છે. કુપાલદેવ ખુલાસો કર્યો છે ઉપદેશ છે એમાં, કે જેને પાંચમ અને છઠનો આગ્રહ છે, તિથિનો કે ચોથ ને પાંચમનો આગ્રહ છે, કે સંપ્રદાયનો આગ્રહ છે, આ જ મિથ્યાત્વ છે. હવે કરીને શું કરવાનું છે? એટલે મિથ્યાત્વ જ રહેવાનું ને. કોઈકે પૂછ્યું કે હું આંખવાળી પ્રતિમા પૂજું કે આંખ વગરની પ્રતિમા પૂજું? એક સંપ્રદાયમાં આંખ વગરની મૂર્તિ પૂજવાની, એક સંપ્રદાયમાં એવું છે કે આંખવાળી હોય. કેવળીને આંખ છે જ ને, કેવળ જ્ઞાનરૂપી આંખ તો છે જ. એ ખ્યાલ છે કે હું આંખ વગરની કે આંખવાળી મૂર્તિ પૂજું, આ જ મિથ્યાત્વ છે. મૂર્તિ પૂજવાની જ નથી, પ્રતિમા પૂજવાની જ નથી. પ્રતિમા નહીં, પ્રભુ પૂજક થવાનું છે. જ્યારે તીર્થંકરની મૂર્તિ સામે ઊભો છે ને, એ ગાતો હોય એટલે સમજે નહીં, જીન પડીમાં જીન સારખી, કયું સૂત્ર મજાર. એ આદિનાથ ભગવાનની મૂર્તિ સામે ઊભો હોય ત્યારે એને એમ પ્રત્યક્ષ કરવા પડે કે આ શ્રીમદ ભગવાન આદિનાથ ઋષભનાથ છે, પ્રથમ તીર્થપતિ. પથરો નથી એ. જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ રાજસ્થાનનો પથરો થયો ને. એટલે પ્રતિમા પૂજવાની નથી, પ્રભુ પૂજક બનો તમે. એટલે શ્રીમદ રાજચંદ્રએ લોકોને પ્રતિમા પૂજકમાંથી, મૂર્તિ પૂજકમાંથી પ્રભુ પૂજક બનાવ્યા છે. આત્મ સ્વભાવ અગમ્ય છે એટલે અવલંબન માટે જોઈએ જ, પણ એને પ્રત્યક્ષ કરવી પડે મૂર્તિને. નહીં તો સાધન બાર અનંત કીયો, આ હજી પથરો જ પૂજે છે. એટલે આગળ લખે પછી શામળિયા ને જીરાવાળાને. વિતરાગ, બીજી વાત નહીં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ, તો કામ થાય. આ જ મિથ્યાત્વ છે. એટલે ધર્મની કરણીમાં પાછું મિથ્યાત્વ જ છે, એટલે ફળ ક્યાંથી મળે એને? કે જે પૂર્વ પર અવિરુદ્ધ એવું ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી, એટલે એવો કર્મનો ઉદય નથી. જ્ઞાની ઉદીર્ણ કરીને ધર્મનો ઉપદેશ કરે નહીં. કુપાલદેવ ઉપદેશ એમ કોઈ સામાન્ય સત્પુરુષ પણ શંકિત થઈ ગયા પછી ઈચ્છા સહિત બોધ ન આપે. ઉદયમાં હોય તો બોલે, આખી રાતે બોલે, અને નહીં તો 5 મિનિટ બોલીને વયા જાય. એ વિચારે ઉદય પ્રયોગ. એમ લખ્યું છે શાસ્ત્રમાં કે જે જૈન સર્વસંગ પરિત્યાગી સાધુ હોય ને, વિતરાગનો સાચો સાધો, આત્મજ્ઞાનવાળા જે પંચ પરમેષ્ઠીમાં આવી ગયા છે, એ બીજે દિવસે સવારે ખંભાત તરફ જવાના છે કે નડિયાદ તરફ જવાના છે, સંઘના પ્રમુખને ખબર ન હોય, વિહાર કરવાનો હોય ત્યારે. એ સવારે ક્યાં જાઉં છું ત્યારે કહે કે હું ખંભાત તરફ જાઉં છું, કે હું નડિયાદ તરફ જાઉં છું. સંઘપતિને ન ખબર હોય. આ સાધુ કહેવાય. વિચરે ઉદય પ્રયોગ, સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. કુપાલદેવ આ આત્મસિદ્ધિની 10મી ગાથામાં લખ્યું છે. આખું આગમ ઠાલવી નાખ્યું છે કુપાલદેવે, કે જૈન સાધુ કોને કહેવાય. આખો જૈનનો માર્ગ, બધા આગમ છે આમાં. 14 પૂર્વનો સાર વચનામૃત. એટલે કહે છે કે જ્યાં સુધી તેની ઈચ્છા નથી, એટલે ઉદય પ્રયોગ હશે એવો, તો અમે વિતરાગનો માર્ગની પ્રભાવનો કરવા જ જન્મ્યા છીએ. જુઓ તો ખરા જગતને કેવા રૂપમાં મૂકીએ. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. નાના છે ત્યારે કહે છે, જુઓ તો ખરા 27મા પત્રમાં, જગતને હું કેવા રૂપમાં મૂકું છું. આ વિતરાગનો માર્ગને ફેલાવું છું ચારે દિશામાં ફરીને, ચોતરફ ફરીને. ખાલી વવાણિયા ગુજરાતમાં નહીં, આખા વિશ્વમાં ડંકો વગાડવા છે વિતરાગના માર્ગનો.
મૂળ માર્ગ સાંભળો જીનનો. નવપધ્યાનીની વૃદ્ધિ કરવી છે. મોક્ષમાળામાં લખે છે કાવ્યમાં કે નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર થશે અપર ઉતારવું. અપર એટલે મોક્ષ. મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષે મોકલવા છે મારે, એને માટે જ જન્મ્યા છે, પણ ઉદય પ્રમાણે. યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિર્ધાર. અમને નક્કી જ છે કે આ દેહથી જ શ્રીમદ રાજચંદ્ર જે દેખાય છે ચામડાની આંખથી, એણે જે લખ્યું છે એનાથી જ વાયતરાગના માર્ગનો ઉદય થશે આ કાળમાં. થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિર્ધાર રે ધન્ય રે દિવસ આહો. લખીને ગયા છે ગુજરાતીમાં. જે કોઈ જોઈનું કલ્યાણ વર્તમાન પણ થવું સર્જિત હશે તે તો થશે. તે અમ થકી પછી પૂર્ણવિરામ મૂક્યો ચાલત, અલ્પવિરામ મૂક્યો, બીજેથી નહીં એમ લખ્યું. હજી બીજે ગોતે છે. હજી જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો ભંડાર છે, એને ક્યાં ગોતવા જવું ધર્મ? હવે એને કહી દીધું બીજે નહીં મળે તોય બીજે ગોતે છે. એટલે શ્રીમદ માનતો જ નથી ને. એણે ગુજરાતીમાં લખીને આપ્યું છે 398 પત્રમાં કે વર્તમાનમાં જે કોઈ જોયું એટલે 5મા આરાના છેલ્લા દિવસ સુધી, પછી ધર્મ વિચ્છેદ જશે 6ઠા આરામાં. અને આપણે એટલું બધું કાંઈ જીવવાનું નથી, અને ફરીવાર માણસ થાય એવા કરમે નથી આપણા. સમજાય એવું છે ને સીધું. એટલે વર્તમાનમાં જે કોઈ જોઈનું કલ્યાણ થવું સર્જિત હશે એ તો થશે, તે અમ થકી બીજેથી નહીં. શું બાકી અભિમાનથી લખ્યું છે. આત્મસીમાં લેખકનું નામ તો લખ્યું જ નથી એણે કે કોણે બનાવ્યું. 2 લીટી બનાવી તોય છેલ્લી લીટીમાં લેખકનું નામ હોય જ. ભણે નરસૈયો, બાઈ મીરા કહે, કહત કબીરા, આનંદ ઘન પ્રભુ, છેલ્લી લીટીમાં નામ હોય જ લેખકનું. આત્મસીમ નામ જ નથી રાજચંદ્ર. અકર્તા થઈ ગયા છે. તો ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. લેખિતનમાં લખ્યું 779માં લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. મારું નામ કેવી રીતે હોય? પણ નામ પૂછે તો 167માં પત્રમાં લખ્યું અંબાલાલભાઈને, કિલાભાઈને, ત્રિભુવન માણેકચંદને કે ધર્મજના અમારમને કહેજો નામ પૂછે તો, કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી કાંઈ. લખીને આપ્યું છે એને કે મુક્તાત્મા છે નામ ન હોય. પોસ્ટકાર્ડમાં લખવું પડે. રાયચંદભાઈ રવજીભાઈ મહેતા, રેવાશંકર જગજીઓની પેઢી, મુંબઈ નંબર 2. એ તો આપણે વ્યવહાર માટે. આ તો આત્માની વાત છે. અંબાલાલભાઈ સાથે તો આત્માથી તો આત્માની વાત છે. આ સહજ આત્મ સ્વરૂપ. એટલે કહે છે આવું નહીં થાય ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો. તમે જાણો જ છો કે સૌભાગભાઈને કહે છે. ખાલી 5 લીટીનો પત્ર છે, એમાં કહે છે હવે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ, એટલે હું પરમાત્મા સ્વરૂપ થઈ ગયો છું, હું ભગવાન છું એવું મને નહીં લાગે અંદરથી, ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તો મોક્ષ માર્ગમાં આ પ્રગટમાં લાવશે કોણ? હવે તો આત્મધીમાં શું લખે છે આ કે વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય પ્રગટ કર્યો ને. તો તમે ભગવાન થઈ ગયા છો. ભગવાન થઈ ગયા પછી આ લખ્યું 5 વર્ષ પછી. હમણાં આવશે એની તારીખ. એ લખીને આપ્યું પહેલાં કે હું ભગવાન થઈ ગયો છું 9 વાર, પછી આત્મસિદ્ધિ લખી એણે. એટલે આત્મસિદ્ધિ કોણે લખી છે? ભગવાને. આગમ ગણધરે લખ્યા છે, આત્મસિદ્ધિ ભગવાને લખી છે. કેમ સમજાય? શ્રદ્ધા પરમદુલ્લા. લાઇબ્રેરીના શાસ્ત્રો કોણે લખ્યા છે એ ખબર નથી આપણને. હું જે વાંચવા જોઈએ મારા સંપ્રદાયનું એ જ વાંચું ને. કે તમે જાઓ એ તમારા સંપ્રદાયનું વાંચો ને. તમે બ્રાહ્મણ શા માટે છો? તમારા માતા પિતા બ્રાહ્મણ હતા એટલે ઉપાધ્યાય હતા. તમે જૈન શા માટે છો? તેમ પરણીને સાસરે ગયા, સાસુ સસરા જૈન ધર્મ માનતા હતા એટલે ને. તો ગોપાલ એ નથી. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. આ છૂટવાનો માર્ગ છે. એટલે કહે છે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણે છે એ ડુંગરસિંહ ગોસળિયાને, લહેરાભાઈને ખબર પડી ગઈ છે, તે સિવાય અધિકને અમારું નામ ઠામ ગામથી જણાવશો જ નહીં. અમારી વાત જ નહીં કરતા કોઈ. કે આ જ્ઞાની છે, મુંબઈથી આવે છે ને ક્ષવ પશ્ચિમ જબરો છે ને આગમની વાત બધી કહે છે, તીર્થંકરના હૃદયની. અમારે વિશે કહેતા જ નહીં. આપણે તો કહીએ બધાને કહેજો, કાર્ડ છપાવજો, કંકોત્રી છપાવજો ને આપજો બધાને કે હું આવું છું એમ. સામૈયા કરજો, બેન્ડ વાજા વરઘોડો લાવજો. રાજરાજેશ્વર ગુરુ ઘંટાલ પધાર રહે હે આ કહે છે ના પણ કોઈને કહેતા નહીં અમે આવીએ છીએ. આ ફરક વિતરાગ આ કે તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. આ વિતરાગ
લખીને આપ્યું છે, કોઈને કહેતા નહીં તમે. તમારે વિતરાગની વાત કરવી છે, તમારા સિવાય કોઈની પાસે છે નહીં, તો કોઈને કહેશો નહીં તો કેમ ચાલશે? તો એ કે હમણાં નહીં કહેતા. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. કેવો ને? તો કે હમણાં નહીં કહીએ અમે એમ માનશું કે હું ભગવાન થઈ ગયો છું, હું પરમાત્મા સ્વરૂપ થઈ ગયો છું, પછી કહેશું માર્ગ. તમે પણ જેવું અમને જાણે છે તે સિવાય અધિકને નામઠામ ગામથી અમને જણાવશો નહીં. કહેતા અમારી વાત નહીં કરતા કોઈને કે આ જ્ઞાની છે આ. એટલે કૃપાઉદેવે વચનામૃત 287માં આ લખ્યું અને પછી વચનામૃત 680માં લખ્યું 9 વાર કે હું ભગવાન છું, હું બીજો મહાવીર છું, હું વર્તમાન મહાવીર છું, હું વિદ્યમાન વીર છું, હું બીજો રામ છું, હું કલ્પવૃક્ષ છું, હું અમૃત સાગર છું, હું પરમ શાંતિનું ધામ છું. પછી અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એ અભિમાન વગર કહીએ છીએ, તોય ઓછું 9મી વાર લિખિતનમાં લખે છે ઓમ શ્રી મહાવીર. પછી ખબર પડી આ કાળના જીવો જીરવી નહીં શકે એટલે અંગત લખીને મૂકી દીધું, તો એ પત્ર બહાર આવી ગયો પાછો 680. એટલે 680મો પત્ર લખ્યો ત્યારે ભગવાન થઈ ગયા છે ને. આત્મસિદ્ધિ 718મો પત્ર છે, પછી ભગવાન થયા પછી આત્મસિદ્ધિ લખી છે. એટલે અર્જુન પ્રશ્ન પૂછે, અર્જુન ઉવાચ, ભગવાન ઉવાચ, શ્રી કૃષ્ણ જવાબ આપે. એમાં આત્મસિદ્ધિનો શિષ્ય પ્રશ્ન પૂછે છે. આપણે તે પ્રશ્ન ક્યાં હતા એ બી કુપોલ જ ઊભા કર્યા પ્રશ્ન, અને પછી ભગવાન ઉવાચ, ભગવાને જવાબ આપ્યા. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, એટલે પરમાત્મા સ્વરૂપ થયા, અભિન્ન એવું હરિપદ અનુભવ્યું કે અમે ભગવાન થઈ ગયા છે. પહેલાં આકાશી ભગવાનને કહી દીધું કે હે ભગવાન, હે નાથ, અમને પહેલાં મોક્ષની ઈચ્છા હતી, હવે અખંડ સ્વરૂપમાં રમણતા થઈ ગઈ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ થઈ ગયો છે, તું જે છો એ જ હું છું, હવે મને મોક્ષની ઈચ્છા પણ રહી નથી. તો હવે જોઈએ છે શું? એટલે પડકાર કરે છે આકાશી ભગવાનને કે કદાચ તું અમારા ઉપર પ્રસન્ન થા કે આટલો બધો વિતરા ગયા, 19મી વર્ષે શતાવધાન છોડ દે, માગ માગ એમ કહેતો. તો કે તારી પાસે છે મારી પાસે છે, તારી પાસે કેવળ જ્ઞાન છે મારી પાસે કેવળ જ્ઞાન છે, તારી પાસે મોક્ષ છે મારી પાસે મોક્ષ છે. તમે અશરીરી મોક્ષ છો, હું દેહધારી મોક્ષ છું. તમે અગમ અગોચર નિરંજન નિરાકાર મોક્ષ છો, હું મૂર્તિમાન મોક્ષ છું. તમે નિરાકાર પરમાત્મા છો, હું સાકાર પરમાત્મા છું. મારો ઉદય પતી જશે બીજાનું કલ્યાણ કરવાનું, હું ત્યાં આવું છું. આયુષ્ય પૂર્ણે મટી દૈહિક પાત્ર જો, એટલે 680માં લખ્યું તારા અભેદ સ્વરૂપમાં જ રમણતા થવાથી હવે લેવા દેવાની કડાકૂટથી છૂટા, મારે તમારી પાસેથી કંઈ લેવું નથી એમ ભગવાનને કહે છે. તો કેવળ જ્ઞાન છે તમારી પાસે કે ભગવાન આગળ છે કેવળ જ્ઞાન? છે ને સિદ્ધ ભગવાન આગળ કેવળ જ્ઞાન. તો લેવું હોય તો માગે ને કે ના નથી લેવું, મારી આગળ છે. આ ગુજરાતીમાં લખીને આપ્યું છે એણે. આ દશા આવ્યા પછી આત્મસિદ્ધિ ઉપાડી એણે, પછી આત્મસિદ્ધિ લખી છે એણે. આ આત્મસિદ્ધિનું આ મહાત્મ્ય છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરત સ્તવમાં આત્મસ્વભાવ સંકિત થઈ જાય. ખાલી આ શું કર્યું છે એણે? પોતાના આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને આપણે માટે એણે 142 ગાથા લખી. અંધારામાં અંબાલાલ ફાનસ ધરો, કલમ લાવો, કાગળિયા. ફાનસ હોય તો ઝબક ઝબક થઈને આંખ ન ખેંચે રાત્રે? અંબાલાલ ફાનસ ધરો, એકી કલમે ઊંચું જોયા વગર. બ્રહ્મચારીજીએ સ્તુતિ આગળ આવશે લંબાણમાં. સમીપ રહી એકાંબાલા લે તહીં, ભક્તિ કરી દીપ હાથે ધરીને, એકી કલમ મેં કરી પૂરી કૃપાળવે, આસોવદ એક મેં સિદ્ધિજીને. એકી કલમે શા માટે? આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને હરિપદ થઈ ગયું છે એના માટે જ જન્મ્યા છે. એ લઘુશંકા જેટલો પ્રમાદ થઈ ગયેલો ને કે 5મા આરના જીવોને સાચો માર્ગ કોણ આપશે? હું જાઉં તો આવવું પડ્યું એને. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા ઉદ્ધાર. લખે છે અંબાલાલભાઈને કે પરના પરમાશિવનો દેહ જ નથી પાલવતો. જો બીજાનું ભલું ન થતું હોય પરમાર્થિક અમારાથી, તમારે જીવવું જ નથી. ભર જુવાનીએ લખે છે 22મે વર્ષે કે અમારાથી બીજાનું ભલું ન થાય, તમારે જીવવું જ નથી. એટલે જ્ઞાનીનો યોગ, મન વચન કાયના યોગ લોકોના ભલા માટે છે. એને તો કર્મનો ઉદય સિદ્ધાંતની દ્રષ્ટિએ, કર્મ ઉદય જીન રાતનો ભવિજન સહાયક થાય. પૂજાના પાઠમાં આવે છે ને. આપણે તો ફાયદો એ ભગવાન ભાવીને ખિલ્લા નાખ્યા, કોકે કાઢ્યા છે ને ફાયદો થયો ને. ઋષિનાથ ભગવાન 1 વર્ષ ભૂખ્યા રહ્યા, શ્રેયાંશ કુમારને ફાયદો થયો ને, વરાયું છૂટી ગયા. અભિગ્રહ પૂરો જ નહોતો તો મહાવીર સ્વામીનો ચંદનબાળાના અડદના બાકડાથી થયો. ચંદનબાળાનું કામ થઈ ગયું ને, મુક્તિનું બીજ મળી ગયું.
કર્મ ઉદય જીનરાજનો ભવિજન સાહેબ થાય, એ તો એના કર્મ ભોગવીને છૂટા થઈ જાય છે અને ફાયદો થઈ જાય. અભિન્ન હરિપદ હાંસલ કર્યા બાદ, પરમાત્મા દશા હાંસલ કર્યા બાદ આત્મસિદ્ધિની દેશના આપી છે. 6 પદનો પત્ર લખવાની વાત આવે છે ને, એટલે સુરત જિલ્લામાં મેલેરિયાનો ઉપદ્રવ હતો બહુ, અને ત્યારે ખાસ દવા દારૂ નહીં કાંઈ. એટલે લલ્લુજી નામનો એક વાણિયો મેલેરિયાના તાવમાં મરી ગયો પ્રભુસિંહજીના શબ્દમાં. એટલે પ્રભુસિંહજી ગોપાલજીને પત્ર લખે છે કે લલ્લુજી નામનો એક વાણિયો, લલ્લુ નામનો એક ઝવેરી, કે મેલેરિયાની કસરથી મરી ગયો છે, મને 8 મહિનાથી તાવ આવે છે મેલેરિયાનો. જો હું તાવની કસર મારો દેહ છૂટી જશે તો મારું શું થશે? મરી જાય એનો વાંધો નથી કાંઈ, સંકિત વગર દેહ છૂટશે તો શું થશે? કે રડતા રડતા પત્ર લખે છે, રેડાયેલા અક્ષર, કલમ હોય ને બોળી બોળી લખતા હોય, આંસુથી અક્ષર રેડાયેલા. ગોપાલોની અવલોકન શક્તિ, લિંગ દેહજન્ય જ્ઞાન એ જબરું હતું, ખબર પડી ગયા. રડતા રડતા પત્ર લખ્યો છે, તરત જ 6 પદનો પત્ર લખ્યો જવાબમાં. હવે આ તો સિદ્ધાંત બોધ છે, પ્રભુસિંહને ક્યાંથી સમજાય? 493મો પત્ર, 6 આખી આત્મસિદ્ધિ જ છે ગદ્યમાં નાની, અને 6 પદનો પત્ર લંબાવીએ તો આત્મસિદ્ધિ શાસ્ત્ર થઈ જાય, આત્મસિદ્ધિ ટૂંકાવીએ તો 6 પદનો પત્ર થઈ જાય આખો. એટલે કૃપાદેવ ઝવેરી બજારથી રજા લઈ અને પ્રભુસિંહને સમજાવ્યા ગયા સુરત મેળા ઉપર. એક એક ગાતા સમજાવે છે, આ 6 પદનો પત્ર સમજાવે છે, અને પછી કહે છે આ મુખપાઠ કરજો, આજ્ઞા આપે છે. પ્રભુસિંહજીએ જંગલમાં જાય ને પાકું કરે, ત્યાં આપાસરામાં તો ખોલાય નહીં. આ ગૃહસ્થનો પત્ર આવ્યો, બાપ રે, હોબાળો થાય કે આ જૈન સાધુ ભ્રષ્ટ થઈ ગયા છે, ગૃહસ્થને પત્ર લખે છે. એટલે 6 પદનો પત્ર જંગલમાં લઈને જાય, પરિચય નોંધમાં કહે છે કે ઝાડ આગળ મૂકે આસનની પાથરીને, 3 નમસ્કાર કરે પહેલાં, પછી પ્રદક્ષિણા કરે, પછી ગોખે. પાકો થઈ ગયો ને એટલે એક પત્ર છે પ્રભુસિંહનો ગોપાલદેવ પર, શું 6 પદની દેશના મુખપટ થઈ ગઈ છે. આ દેશના છે, તીર્થંકર જે બોલે એ દેશના કહેવાય. સમવસ્ત્રણમાં ભાખ્યું, ભાષણમાં ભગવાન ભાખ્યું કહેવાય. આ દેશના છે. આ એ પ્રભુસિંહ સર્વસંગ પરિત્યાગી સાધુ 14 વર્ષ મોટા છે, એને ખબર છે કે આ જે બોલે એ દેશના છે. આપણે એને કવિ કહીએ, બહુ સારી કવિતા બનાવે છે. એટલે કવિત્વ શક્તિ હતી ને આ જન્મે, એટલે પ્રભુસિંહ લખીને આપ્યું છે. 6 પદની દેશના મેં મુખપટ કરી લીધી છે. ઓળખાણ થઈ ગઈ ને એને પ્રભુસિંહને. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે જૈન સાધુ, પોતે 14 વર્ષ નાના હોય એને, ફેટો ડગલો ને ખેસવાળાને, ગૃહસ્થને. 2 સંતાન થયા છે, હજી 2 બાકી છે કરવાના. 47માં આસો મહિનામાં ત્યારે 3 નમસ્કાર કરે છે પ્રથમ મિલન. આ ઓળખાણ જ્ઞાનીનું, એ ઓળખાણ, એ આંખથી આપણે શ્રીમદ રાજ્યનું જોશું ત્યારે આપણે આત્માની સિદ્ધિ થશે. એટલે હમણાં તો ઘસ કરવું પડે. હમણાં આવ્યું ને તેરે ચરણો કે રજ મુજે મિલ જાય. રજ ક્યાં? 1000 પત્ર આખા મળી ગયા છે, હજી રજ માગે છે. તેરે ચરણો કે રજ મુજે મિલ જાય, તો રજ જોઈએ છે. એ કે હું આખો તમને આવી ગયો, સમર્પણ થઈ ગયા. 1000 પત્ર આપી દીધા એણે, આખા રડે છે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, અહીંયા આવો. આને તો જોતો જ નથી મોક્ષમાં, તો કે અહીંયા આવો, હું તમને આપું. ચરણની રજ ક્યાં? પોતે રૂબરૂ રડે છે અને નથી જોતું તોય, કે તમારા ખાલી 6 જ આના, અમારા 10 આના, જાઓ રૂપિયો કરી દઈશું. એ રાગ ઉપર રાગ છોડીને ગોપાલદેવની ભક્તિ કરે તો વિતરાગી દશાને ઓળખાય. પછી પ્રથમ જિનેશ્વર ભગવાનનો મૂળ માર્ગ, સૌથી પહેલાં આસો સુદ એકમ, સંવંત 1952. મૂળ માર્ગ સાંભળો જીનનો. મૂળ માર્ગ શું છે વિતરાગનો? આત્મસિદ્ધિમાં તો પ્રકાશ્યો. એની પહેલાં 15 દિવસ પહેલાં આણંદમાં આસો વદ એકમ આત્મસિદ્ધિ રત્ન દિવસ, અને આસો સુદ એકમ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, 715મો પત્ર આણંદમાં લખ્યો. એમાં આખો ઇતિહાસ છે ભેદી. 30 ઉપવાસ કરેલા જૈન સાધુએ, અને ખંભાત બધા એને સાતા પૂછવા જતા હતા, ઉજવણું હતું. એટલે એમાં નગીનભાઈ કહે છે કે મારા મામા તમારી બહુ નિંદા કરે છે. પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં ગોપાલદેવનો ઉતારો છે, આણંદ રેલવે સ્ટેશનની સામે હજી છે એ બિલ્ડિંગ. અત્યારે સરકારના હાથમાં છે, હોસ્પિટલ ને એવું બધું છે એમાં. એ જે રૂમમાં ગોપાલદેવ ઉતરેલા હજી છે બધું એ ત્યાં, એ રીતે અવશેષ દર્શન માટે. કે ટોળા બધા આણંદ સ્ટેશન ઉપર કેના છે? તો કે બધા લોકો માંસ ખમણના પાણા માટે સાધુને વાંધવા માટે જાય છે કે, અને સાથે કહે છે છોકરો હતો 13-14 વર્ષનો કે મારા મામા તમારી બહુ નિંદા કરે છે કે
તમે આ વાત કરો છો ને મહાવીરની કે આવું કંઈ હોય જ નહીં એમ. અને પાછા ગોપાલ તો ગૃહસ્થ છે ને બહારથી, કાગળિયો લીધો હાથમાં ને લખ્યું, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કે તારા મામાને કફનનો છેડો પકડજે, એને કહેજે કે તમે જે કરો છો ને આ જૈન ધર્મ એકાંતે ખોટું નથી, એ કૂળ માર્ગ છે. મૂળ માર્ગ શું છે? આ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, આ પદ આપ્યું કે લે તારા મામાને આપ. નગીન ગુલાબચંદ અને પોપટલા ગુલાબચંદ મોટા ભાઈ, આ નાના ભાઈને કહે છે. પૂર્વમાં મળ્યા છે, પ્રથમ મિલનમાં નામ કહેલું ગોપાલભાઈનું, તારું નામ નગીન છે? જોવે છે, 13 વર્ષના છોકરાને નવાઈ લાગે ને. તારો જન્મ ફલાણી તિથિએ છે કે જેઠ સુદમાં ત્રીજમાં? તો મને ખબર ને, તારી બાન પૂછ્યો કે મેં તને પહેલાં જોયો છે કે? ઓલો કે હું ઘરની બહાર, તે જમાનામાં 13 વર્ષનો છોકરો ક્યાં જાય? એટલે એને આ મૂળ માર્ગ લખીને આપે છે કે તારા મામાને આપા, કે તમે બધું કરો છો એ કૂળ માર્ગ છે, આ મૂળ માર્ગ સાંભળો જીનનો. આ કયો? અને 15 દિવસ પછી આત્મસિદ્ધિ લખી ભગવાને. એટલે મૂળ માર્ગ સાંભળો જીનનો એ જીનેશ્વર લખ્યું છે. એમાં ઓગમમાં લખ્યું છે એમ દેવજી નંદે ભાક્યું રે, એમ જીનેન્દ્ર ભગવાને ભાક્યું રે, એમ દેવજી નંદ દેવા માતાને નંદે, એટલે રાયચંદભાઈ લખ્યું છે. મોગમમાં લખ્યું છે આ એમ દેવજી નંદે, દેવજી નંદ એટલે દેવ જીણંદે, જીનેશ્વર ભગવાને ભાગ્યું જીનેન્દ્ર દેવે, એમ દેવજી નંદે એટલે દેવા માતાના નંદે એટલે છોકરાએ, જશોનંદન કૃષ્ણ, એમ દેવાનંદે શ્રીમદ રાજચંદ્ર, એણે ભાગ્યું છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર કોને કહેવાય? અને ત્રણેય એક થાય તો શું થાય? આ જીનેશ્વરનો માર્ગ છે. એ ત્રણેય અભેદ પરિણામથી રે વર્તે તે આત્મરૂપ, તે માર્ગ જીનનો પામ્યો કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. એટલે ભગવાન થઈ જાય. આ ત્રણની એકતા થાય તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મા એ ભગવાન સાકાર દેહ હોય તો, નહીં તો નિરાકાર ભગવાન પછી શરીર ન હોય તો. આ 15 દિવસ પછી આત્મસિદ્ધિ લખી ગોપાલજીએ. ભગવાન થઈને મૂળ માર્ગ પ્રકાશ્યો છે. એટલે ભગવાન ઉવાચ, ગણધર ઉવાચ નહીં, આગમ બધા ગણધરની વાણી છે, ભલે તીર્થંકરનો આશય જ છે, ખોટા નથી કાંઈ. આ ભગવાન ઉવાચ. હવે આનાથી વધારે કેટલું મળે અધ્યાત્મમાં? સૌ પહેલાં જીનેશ્વર ભગવાનનો મૂળ માર આસોથોદ એકમ સંવત 52માં ટૂંકામાં લખ્યો, અને ત્યારબાદ 15મા દિવસે આત્મસિદ્ધિની રચના થઈ. લખે છે 504માં પત્રમાં સૌભાગભાઈને, કોઈ પ્રગટ કારણને અવલંબીને વિચારીને પરોક્ષ ચાલ્યા આવતા એવા સર્વજ્ઞ પુરુષને, એટલે ઋષિનાથ ભગવાન, અજિતનાથ ભગવાન, સંબંધનાથ ભગવાન, માત્ર સમ્યક દ્રષ્ટિપણે ઓળખાય તો તેનું મહત્ ફળ છે. કે આ છૂટવા મને કામ આવે એવું છે. તીર્થંકરની વાણી તો કામ થઈ જાય. એવો બતાવનારો કોઈ હોવો જોઈએ ને ગુરુ. એટલે દેવ ગુરુ ધર્મની શ્રદ્ધાને સંકિત કહેવાય. પણ વિતરાગની શ્રદ્ધા કોણ કરાવે? જે વિતરાગનો ખરેખરો આશય પ્રમાણે વર્તો એ ને. જો સદગુરુમાં ભૂલ આવી તો સદદેવ અને સદધર્મમાં ભૂલ આવે જ. એટલે અસદગુરુ જે બતાવે ને અસદદેવ અને અસદધર્મ હોય, સદગુરુ જે બતાવે એ સતદેવ અને સદધર્મ હોય. આ સિદ્ધાંત છે. કૂવામાં હોય તો અવાડામાં આવે ને, તો આવે જ કેવી રીતે? એટલે અસદગુરુ સદદેવ ને સદધર્મ કેવી રીતે બતાવી શકે? એની પાસે છે જ નહીં તો સત. એટલે કહે છે કોઈ પ્રગટ કારણને અવલંબીને વિચારીને પરોક્ષ ચાલે આવતા આવ્યા સર્વજ્ઞ પુરુષને, મહાવીર સ્વામીને કે ઋષભનાથ ભગવાનને, માત્ર સમ્યક દ્રષ્ટિ પર ઓળખાય તો તેનું મહત્ ફળ છે. કે મને આ ભગવાન છૂટોમાં કામ આવે એમ છે. આ તો માગવા જાય છે વ્યવહાર, પરણવા માટે, સંતાન માટે, પરદેશ ગમન માટે, પાસપોર્ટ માટે, ગ્રીન કાર્ડ માટે. પરણી ગયો છે, હવે છૂટાછેડા નથી થતા, એટલે છૂટાછેડા થઈ જાય એને માટે માનતા માને છે કે જલ્દી હું છત્ર ધરીશ ચાંદી, ત્રીજી ફેક્ટરી કરવી છે, સંતાન નથી થતું, લગ્નને 8 વર્ષ થઈ ગયા છે. આ ક્યાં છૂટવા માટે ગયો જ છે? એટલે સર્વજ્ઞને ખાલી સંકેતી તરીકે ઓળખી જાય કે મને છૂટવા માટે કામ આવે એમ છે, તો તેનું મહત્ ફળ છે આત્માર્થે. અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કે આત્મા સંબંધી ફળ નથી. મહાવીર કરે પણ મહાવીર શું એ જ ખબર નથી એને. રામ રામ કરે, ગોપાલ લખ્યું છે ને પાઠ કે પોપટની બલા જાણે કે દાડમ કે દ્રાક્ષ. રામ એટલે શું? એ તુલસીદાસ રામ બોલે અને પોપટ રામ બોલે પઢાવેલો. એ પ્રભુશ્રીજી રાજ કહે અને આપણે બધા બોલીએ રાજ. રાજ રાજ સૌ કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ. એક જ વાર નમસ્કાર કરે સમજીને તીર્થંકર ભગવાનને, એ જીવ છૂટી જાય. આ તો આગમની વાણી છે. એક જ સાચું વંદન
જીનવરપતિ વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગરથી. એક ગોવી નમુકારો જીણ વર્ષ વધ માણસ તારે એ નર વા નારી. એક જ નમસ્કાર, એટલે આપણે હજી નમસ્કાર નહીં કર્યા હોય ને, કેટલી વાર પાલિતાણા જઈ આવ્યા, આપણે સમજશિખર ચડી આવ્યા, આસોદ એકમ હમણાં આવશે, 150 નમસ્કાર ઘણા કરે જ છે ને દર એકમે. એ સ્વીકાર એવો નમસ્કાર થયો જ નથી ને, એટલે છોડીને જ દેવાનું. મારી ભૂલ ક્યાં થાય છે? વિતરાગ માર્ગમાં મારી ક્યાં ભૂલ થાય છે? મારે બધું જ જોઈએ છે આત્મા સિવાય, એને કાંઈ નહીં મળે. જેને કાંઈ નથી જોતું એને બધું જ મળશે પછી. આની ભક્તિ સકામ ભક્તિ છે, નિષ્કામ ભક્તિ થશે અને બધું મળશે. ચાહ મીઠી ચિંતા મીઠી મનવા બે પરવા, जिसको કશું ન ચાહીએ વો શાહન કા શાહ. મારે કાંઈ જોતું જ નથી, તોય આપણે જોતું છે, માગતા નથી આવડતું તો નહીં માગવાનું. એ ભગવાન હું પ્રાર્થના કરું છું, આશીષ અનુકૂળ આપજે ભયભંજન ભગવાન, તને જે યોગ્ય લાગે આપજે. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. તમને ઘટતું દાન આપજો, મને માગતા આવડતું નથી. પ્રભુને માગતા આવડતું હતું પ્રથમ મિલનમાં. જૈન સાધુ મુનિ, અમને નમસ્કાર શા માટે કરો છો? તો કે અમને પ્રેમ આવે છે, જાણે પૂર્વના તમે અમારા પિતા માવતરો એવું લાગે છે. તો કે શું જોઈએ છે તમારે? અમે ઝવેરી છીએ, અમને નમસ્કાર કરીને તમારે શું જોઈએ છે? તમે તો સાધુ છો. શું માગી લીધું? એક જ વાક્યમાં બધું માગી લીધું એણે. સંકિત અને બ્રહ્મચર્યની દ્રઢતા. આ ખાલી સાંભળીએ ને પછી વિચારીએ ને આપણે કે સર્વસંગ પરિત્યાગી સાધુ જેણે 25 વર્ષની પત્ની છોડી દીધી છે, 100 મહિનાનો છોકરો ઘોડિયામાં રડે છે છોડી દીધું છે, 82 વર્ષની મા વિધવા છોડી દીધી છે, આખું ઘર રાંડ્યું, 17 ઘર છોડી દીધા છે, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલે છે, બધા પૈસા છોડી દીધા છે. એ બ્રહ્મચર્ય માગે છે 2 છોકરાના બાપ પાસે. હજી 2 છોકરા તો કરવાના બાકી છે. આ 46ની વાત છે, આસો મહિનાની. કે શું જોઈએ છે? તો કે બ્રહ્મચર્ય. કોની પાસેથી બ્રહ્મચર્ય માગે છે? ઘર ગૃહસ્થી પાસેથી ને. અમે ઘર ગૃહસ્થી જોયા જ નથી. કે તમે બહારથી ચામડું એવું ઓઢ્યું છે શિયાળ લાગો, અમને ખબર છે અંદર સિંહ છો તમે, બધા કર્મ મારી નાખ્યા તમે. મારે કામ ક્રોધ સબ લોભમાં પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂત હે. બહારથી તમે ભલે ને શિયાળનું ચામડું રાખો, અંદર તમે સિંહ છો, અમને ખબર છે. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળદેવ, હમણાં આવ્યું હતું ને સ્તવનમાં ગાવામાં. તે બાહ્યથી ગૃહ વાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. માગવાનું નહીં, મયા કરો. એ કરશે જે કરવું એ તારે કે મારે. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથોમાં. એને જે કરવું હશે, મારા માટે જે યોગ્ય હશે આશીષ અનુકૂળ આપજો. અને તમારી હેસિયતને, તમને ઘટતું દાન, તમારી હેસિયતને શોભે. તમે 3 લોકના નાથ સહજ આત્મ સ્વરૂપ, તમારી હેસિયતને શોભે એવું આપજો. ક્યાંક કોઈ લખપતિનો સામાન ઉપાડીએ, બેગ ટેસ્ટને મૂકવા જાય, એ 25 આપે ખાલી. ભાવ ઠેર્યો હોય કેટલા? તો કે 2 રૂપિયા. પછી 2 રૂપિયા જ આપે ને કાઢીને સિક્કા. તમારે જે આપવું એ આપજો, પછી 10ની નોટ આપે ને. આ ઠેરવે છે. આ ભગવાન સાથે લાંચનું નોતરું આપે કે હું આટલું ભક્તિ કરું છું, મને આ ફળ મળજો. મારી આ 13મી આંબેલની હોળી ચાલે છે, મારો વર્ષિતપ ચાલે છે, મને આ ફળ મળજો. આ કરાર કરે છે, દેવને લાંચનું નોતરું આપે છે. ભક્તિ નહીં, એ તો ભાડાયત જે સેવા ફળિયા છે. આ માગી લે છે કે જો મારું આટલું કામ થશે ને તો હું ચાંદીનું છત્ર ધરવા માટે આદિનાથના દાદાના દરબારમાં આવીશું. એ કામ નહીં થાય તો હું નહીં આવું. તો તું આવતો જ નહીં, તારું કામ જ નથી. ઋષિનો ભગવાન કહે ભીખ માગો આવતો તો. અહીંયા આત્મા છે મારી આગળ, બીજું કંઈ નથી. તારે જે જોઈએ છે મારી આગળ છે જ નહીં. આપણે જે જોઈએ છે ને વ્યવહારમાં એવું કંઈ એની આગળ છે જ નહીં. હતું એ તો લૂંટાવી દીધું એણે, વર્ષદાન કર્યું એણે તો. આખું વરસદાન આપી દીધું ને, લૂંટાવી દીધા દરબાર. હવે આપણે જે જોઈએ છે ગાડી લાડી વાડી, કોપોદે લખ્યું છે શરૂઆતમાં ભાવના બોધમાં કે પૃથ્વી પર સૌથી રૂપાળી સ્ત્રી તેણે છોડી દીધેલી મહાવીર સ્વામીએ. રાત દરબાર છોડી દીધેલો. આ જીવ ગરજને અક્કલ નહીં. અનંતકાલથી માગવાની ટેવ છે ને, એટલે હનુમાનજી આગળ બાધા રાખે છે કે મારે પારણું બંધે છોકરો. હનુમાનજી કે મારે ઘરે પારણું નથી બંધાણું, તારા ઘરે ક્યાં જ બંધાય? આશાતના કરે છે અંજન છેલ્લામાં પારણું ખેંચે છે, સંતાન ન થતું એ ચડાવો લે છે. આ તીર્થંકરની ભક્તિ હોય.
આ તીર્થંકરની ભક્તિ હોય કે હું તમને અંજન શિલાકામાં તમારું પારણું ખેંચું એટલે મારા છોકરાને છોકરીને લગ્ન કરે 8 વર્ષ થયા હવે સંતાન આવે, એ સંતાન આપે, અનંત સંસાર વધવાનું કારણ આપે. તું રે રખડ સંસારમાં, થાક ત્યારે આવજે જ્ઞાની કહે છે, પણ એ આપે ક્યારે? અનુમોદન કરે. પ્રસંગ બનેલો છે શાસ્ત્રમાં, કથાનકમાં છે. આ કાળમાં તો આંખે દેખાય હલનો બનેલો છે. પછી કહું પ્રભુજીનો, પહેલાં આનંદજી મહારાજનો કહું. એક રાણીને સંતાન જ ન થાય એટલે કોકે કહ્યું કે એક જૈન ઓલિયા સંત છે ને, ગુફામાં જ રહે છે ને, અવધૂત જેવા છે, એની માનતા માનતો, એની આગળ જા તને તાવીજ આપશે કે. આ તો ગુફામાં બેસે, સિંહ આગળ બેસે. આનંદજી મહારાજ તો ધ્યાનમાં બેઠા છે, જાય છે, બહાર નીકળ્યા, ક્યાં મંગતા કે આ તો બધું થાળ લઈને આવેલા બધા ઘરેણાં ને હીરા ને સોનું બધું. જૈન સાધુને શું જોઈએ છે? નિષ્પરિગ્રહીને. જૈન સાધુનું નામ જ નિર્ગ્રંથ છે. કુપોલજી નિર્ગ્રંથની વ્યાખ્યા આપી છે. આપણે બોલીએ ને પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. નિર્ગ્રંથ એટલે શું? બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો. સરળ દ્રષ્ટિ જોઈએ. પુરુષ એટલે આત્મા. પરમ પુરુષ જેના ન હોય ને એ પરમાત્મા કહેવાય, દેહધારી. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય એટલે બહારથી ગાડી લાડી વાડી અને અંતરંગથી ક્રોધમાન માયા લોભ. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો. આ પુરુષ એટલે આત્મા અને પરમાત્મા તેને કહો. સરળ દ્રષ્ટિથી. પરમાત્માની વ્યાખ્યા કેવો તો કે જેને બહારથી ગ્રંથિ ન હોય ને અંતરંગથી ન હોય એ. આ તો 711 ચેલા હજી વધારવા છે, રાઉન્ડ ફિગર 1000 કરવો છે. આટલી જગ્યા મારી, આટલી પ્રોપર્ટી મારી. ગ્રંથિ કેવડી મોટી છે. આ નિર્ગ્રંથ હોય, નિર્ગ્રંથનો માર્ગ ત્યાં હોય ગ્રંથિવાળા પાસે. તકતી મુકાવી હોય એના નામની તો ચાલે. નિર્ગ્રંથ જોઈએ. આ કુપોલદેવ કહેવામાં કંઈ બાકી જ નથી રાખ્યું. આ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વગ્ર એટલે નિર્ગ્રંથ છે ને જે ગુરુજી, એ જ પરમાત્મા છે મારા, આકાશમાં નહીં. પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈ. વ્યાખ્યા આપી છે કુપોલદેવે. તો આનંદજી કહે મેરે પાસ ક્યાં આમ તેમ. આ તો માનતા માનવી હતી કે મારો છોકરો જોઈએ છે. આનંદજી મહારાજને કહે છે લાવો કે કાગળ એમ લખી નાખ્યું. એણે ક્યાંક એવું લખેલું એવું. રાણીને એમ કે માદળિયું છે. આ ગોળ ગોળ વાળી અને સોનામાં રાખીને તાવીજ પહેરી લીધું રાણીએ. તો બનવા કાળ બને છે બધું. કાળક્રમે સગર્ભા થયા અને રાણી બને. કનૈયા કુંવર જેવો છોકરો આવ્યો 3 કિલો વજનનો. વાતે ગાતે રાજા જાય છે આ વખતે તો. રાજેશ્વર ગુરુ ઘંટા લખી બધા ઘરેણાને બધું લઈને આનંદજી મહારાજને વધામણી ખાવા કે તમારી કૃપાથી તમે જે તાવીજ આપેલું ને મંત્ર, એટલે સંતાન થયું રાણીબાને, બેગમને. ક્યાં આવ્યા પાછા પૂછે છે આનંદ મહારાજ. તો બધું તા તો આખું રસાલો લઈને આવ્યા છે. છોકરાને નમસ્કાર કરાવડાવે ને, જાય જ ને લોકો છોકરાને નમસ્કાર કરાવવા માટે કે તમારી કૃપાથી મને સંતાન થયું. ભગવાનની આશા જ ના કરે. ભગવાન સંતાન આપે કે મોક્ષ આપે કે સંકેત આપે, સંસાર આપે. પાછું ગાય લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ, એટલે સંસાર વધે ને. એટલે જ્ઞાનીના આશીર્વાદ છે ને તારો સંસાર વધે. એટલે શું થશે? વધવા પણ સંસારનું નર દેને હારી જવો. એનો વિચાર નહીં આવો. એક પલ મૂર્ખા એક પળે આ વિચાર નથી આવતો તને. પછી આ ગાય અરે તમુરાન તાલે, પણ આ ગાતો જ હોય ખાલી મ્યુઝિકમાં. એટલે અર્થ ન સમજાય. એટલે સમજાવવાનું ઉપકર શું? તો કે તમે આ તાવીજ આપેલું ને મને ફળ્યું છે. આ છોકરાને નમસ્કાર કરાવવા છે તમને, તમારા પગને અડે એમ ને ઘરેણાં બધું મૂકે છે. આ તો શું આપેલું મેં? આ તો અવધૂત યોગી હતા. તો આ રહ્યું કે તાવીજ ખોલ્યું એમાં વાંચો, એમાં શું લખ્યું છે મેં. બેગમ કો, રાજાની રાણીને, લડકા હોય તો બી આનંદગન કો ક્યાં, લડકા નહીં હોય તો બી આનંદગન કો ક્યાં, એમ લખેલું એણે. આ જૈન સાધુ કહેવાય. આ કાળમાં દાખલો બન્યો છે. પ્રભુજીની પાછળ અગાસમાં એક બાઈ ફર્યા કરે. સવારે 4 વાગે ભક્તિ થાય ને, 3 થી 4 ગોમટસાર સાંભળે પ્રભુજીને, 4 થી 7 ભક્તિ ચાલે ક્રમ પ્રમાણે. બધી ફરે, એ ફરે પાછળ. પ્રભુજી એકવાર પૂછે છે શું જોઈએ છે બાઈ તારે? પાછળ ફરે છે. એટલે ઓલી બાઈ ક્યાંક ક્યાંક સમકિત કે ક્યાંક કે કુપોલને ઓળખવા છે કે અક્ષર જ્ઞાને હશે કે નહીં ખબર નહીં. તો છોકરો પ્રભુજી કહે છે મેર ગાંડી કે અનંત સંસાર વધવાનું કારણ જ્ઞાની આપતો હશે ક્યારે? હું તને છોકરો આપું અનંત સંસાર વધે એવું? આ મગાય મારી આગળ કે જ્ઞાની આ આપે? એને કહે છે એ બાઈને તો જે થયું આપણે સમજી લેવાનું પ્રસંગમાંથી. અનંત સંસાર વધવાનું કારણ જ્ઞાની આપે ક્યારે? બધાને કંઈ તીર્થંકર નથી કીધું જંગલમાં વયા જાઓ, બાવા થઈ જાઓ. વિષય કશાય કાબૂમાં નથી તો બધાને દીક્ષા નથી લેવાની કંઈ.
પણ જ્ઞાની તો અનુમોદન તો આપે જ નહીં ને, એ સંતાન આપે. મૂળમાં જ ભૂલ છે. તો જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય, એવો કોઈ હોય તો તરણ તારણ તેને ભજો. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો, કાંઈ પણ આત્મા સિવાય માગે, સત્સંગ સિવાય માગે, આ નિયાણું કહેવાય જૈન ધર્મ, અધોગતિનું કારણ છે. આપણે નિયાણા કરીએ છીએ બધા. વાસુદેવ શલાકા પુરુષ, વાસુદેવ એટલે શલા 63 શલાકા પુરુષ 63 હોય ને, એમાં એક વાસુદેવ નિયમથી નરકે જ જાય. કેમ? પૂર્વ નિયાણું કર્યું હોય કે મને આ તપનું ફળ મળો, 3 ખંડના ધણી થાય, પણ જાય નરકે, નિયમથી નરકે જાય. અને ચક્રવર્તી પણ જો સંયમ અંગીકાર ન કરે તો નિયમથી અધોગતિએ જાય. છોડે જ છૂટકો છે, આજ નહીં તો કાલે. એટલે કોઈ લોકો આ સમજણું કે આ કર્યા વગર છૂટકો, તો આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં આ કરે જ છૂટકો છે, તો હવે મોડું છે નું કે હજી એને શ્રદ્ધા નથી. એટલે આત્માની સિદ્ધિ થાય કેવી રીતે? એટલે જિનેશ્વર ભગવાનનો મૂળ માર્ગ આ કર્યો, અને પછી 15 દિવસ પછી આત્મસિદ્ધિ લખી. પણ કહે છે કે પરોક્ષ ચાલ્યા આવતા એવા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે ઓળખાય તો તેનું મહત્વ છે, અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી. મહાવીર કરે, અને મહાવીર શું છે એ જ ખબર નથી. તો પણ થોડું ઘણું ખબર હોય કે નાક કરડેલો ને એવું બધું, એ વિષય કશાય જીત્યા, એ વિતરાગ હતા, એ ખબર પડે તો એ અજ ન જન્મે, અજર બુઢા ન થાય, અજન્મા અમરા, અમર થઈ ગયા છે. કોપોદે લખી છે 2 કડી, રાય સિદ્ધારથ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે. આપણા માટે ત્રિશલા રાણીનો જાયો અને સિદ્ધાર્થ રાજાનો કુળનો દીપક. રાય સિદ્ધારથ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે. કોપાદો જ્યારે ભક્તિ કરતા છે મહાવીર સ્વામીને શું કરતા હોય? બીજી લીટીમાં આવે છે, અજ અજ રામ રસ સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો રે, ગાયો રે ગાયો વીર જિનેશ્વર ગાયો રે. અજ અજ રામ સહજાનંદી, અજ ક્યારે જન્મે જ નહીં, અજરા ક્યારે બૂઢો જ ન થાય, અમર ક્યારે મરે જ નહીં, અજરામર, અજ અજરામર સહજ આનંદી. એ ધ્યાન ભવનમાં હું ધ્યાવું, હું આત્મા એવા આત્માને ધ્યાવું છું. આપણે મહાવીર કરીએ, અને મહાવીરને સમ્યક દ્રષ્ટિ તરીકે પણ આપણને છોડવાનું નિમિત્ત છે, સંસાર છૂટવાનું, એમ ન ઓળખીએ તો મહાવીર આત્મા પ્રત્યે કંઈ ફળ થાય નહીં. ગોળ તો ગળ્યો જ લાગે, એટલે વ્યવહારિક પૂર્ણ બંધાય, છૂટવાનું કામ ન થાય. અત્યારે ક્રિયા કેમ બધી વધી ગઈ છે, એટલે પૂર્ણ તો બંધાય જ. ધર્મની કોઈ પણ ક્રિયા કરે, નાનામાં નાની, મંદિરમાં જઈને ઘંટ વગાડે તો પૂર્ણ તો થાય જ, દર્શન કર્યા ને જિનેશ્વરના. પણ છૂટવા માટે કરવું હોય તો આ ખ્યાલ હોવો જોઈએ, હું છૂટવા માટે આવ્યો છું, બંધાવવા માટે નહીં. એટલું મેળવણ નાખવાનું, કરવાનું બધું જે કરતો તો એ જ કરવાનું, એટલું મેળવણ નાખવાનું, અભિગમ બદલી નાખાવે. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. કાલે આવેલું ને, ત્યાગ પણ અકર્તવ્ય ભાવે દીક્ષા લેવાની છે, સાધુ થવા માટે નહીં, ઉપાધ્યાય થવા માટે નહીં, આચાર્ય થવા માટે નહીં, ગચ્છ ટકાવવા માટે નહીં, આત્મા થવા માટે. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. 664મો પત્ર. એ કંઈક સિદ્ધાંત વાક્યો છે આખી, આ જ્યોમેટ્રીની ફોર્મ્યુલાની બુક છે. ના પછી કોઈ દીક્ષા નહીં તો સંપ્રદાય કોણ ટકાવશે? અને સંપ્રદાય ટકાવો છે, પણ તું મરી જાય પછી કોણ ટકાવશે સંપ્રદાય? એ વિચાર જ નથી આવતો. આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાની, તો કામ થાય. પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે વિચારે અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપે પણ ન જાણ્યા હોય તો આત્મા પ્રત્યે તેનું ફળ નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી, એટલે સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકાર્ય નથી. 504માં લખે છે. કલ્યાણમણની સ્ત્રોતની ટીકામાં આવે છે કે આ જીવે સાચા હીરાથી તીર્થંકર ભગવાનના સમોસણમાં જઈ અને તીર્થંકરની આરતી ઉતારી, સાચા હીરાથી. એને ખબર નહોતી હું કોની આરતી ઉતારું છું, શા માટે ઉતારું છું, એટલે રખડીને આવતો રહ્યો. હીરો ભોગે જઈને પાછો આવી ગયો. આપણે કરીએ જ છીએ ને એવું બધું, પાલીતાણે ચડીએ, સમજશિખરે ચડીએ, ચડવાનું છે, ચાલુ જ રાખવાનું છે, અભિગમ બદલવાનો છે. તીર્થંકરના સમોવસણમાં જઈ જ્યારે મન વચન કાયાના યોગ હતા આપણી જેવા જ, એવા ભગવાન સામે ઊભા છે, એની સાચા હીરાથી આરતી ઉતારી તોય ન ઓળખ્યો. તો એ પથ્થરની મૂર્તિમાં, લાકડાની મૂર્તિમાં કે કાગળના ચિત્રમાં ઓળખી જશે. હવે વિષય કશાય કાબૂમાં નહીં આવે ને.
5 ઇન્દ્રિયો કાબૂમાં નહીં આવે ને, કુસંગ કર્યા કરશે ને, ઓળખી જશે જ્ઞાનીને. હાથ પગવાળા આપણી જેવા બોલતા ચાલતા ભગવાન હતા ત્યારે ન ઓળખ્યો સમોવસણમાં, એમ શાસ્ત્ર કહે છે કે સમોવસણમાંથી ખાલી પહેર્યો છે હીરો ઘોગે જઈને પાછો આવ્યો છે, હવે ઓળખી જશે. કેટલું બફમ છે આ જીવનું. એ આંધળાને પાછા હૈયા ફૂટલા મળી જાય ને, ચાલે. પછી કબીર કહે છે, પછી લોભી ગુરુ લાલચી ચેલા દોનો કા નરક મેં ઠેલમ ઠેલા, કે પછી ત્યાં મળશે. કબીરે આ જ વાત કરી છે, કર્મના સિદ્ધાંતની છે. ગોકળીઓ મંગળીઓ ગાયો જ નથી એણે. પણ આપણે શું વચમાં આવે છે, ગોપાલદેવ કહે આત્માની સિદ્ધિ કેમ નથી થતી? હું જાણું છું એ મારું અભિમાન, અને અમે કુળ ધર્મને કરતા આવ્યા છીએ, આટલા વર્ષથી કરીએ છીએ, કેમ છોડી દેવાય? 40 વર્ષથી આ કરીએ છીએ તો 45 વર્ષથી, હવે કેમ છૂટે? હવે ક્યારે છૂટશે? મરશે ત્યારે ને, એટલે અધોગતિએ જશે ત્યારે છૂટશે ને. લખ્યું છે કોઈ સંતે, એક મુલ્લા દો મુલ્લા, મુલ્લા 18 લાખ હુઆ, આદિમ પીરમ की ખબર ન પઈ, અલ્લાહ અલ્લાહ કરી મુઆ, કબીરા એ મારગડા જુદા. જ્ઞાનીને ઓળખીને જ્ઞાનીને ભજે તો કામ થાય ને, છૂટવા માટે ભજે તો. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે, તો શુદ્ધિ થાય ને, દર્શન શુદ્ધિ, નહીં તો મિથ્યાત્વ જ રહેશે. સમજાવણ ઉપકરશો, આ તો વ્યવહાર માટે જ કરે તો શું કરવાનું? માગવાનું નહીં તો. લખે છે સ્તવનમાં મોહનવીજી માગે છે, ભક્તિની એ તો ભાડાએ જ જે સેવાફળ યાચે, શું કરવાનું? દાસ તીકે જેમ ઘન ભરી નરખી, કેકીની પરે નાચે, મોરલાની જેમ. એ આપશે મને, એ આપશે મને, આપશે. પ્રભુથી જોયા જ કરે. આમ ટ્રેનનો ડબ્બો ધુવાડા રથ આવ્યો કે મારા ભગવાનનો, આણંદ સ્ટેશને એન્જિન આવતું હોય ને, ત્યારે તો કોલસાના એન્જિન હતા ને, મારા ભગવાનનો રથ આવે છે, ધુવાડાથી ખબર પડે. 3 ડબ્બાની ટ્રેન હોય, પહેલા ડબ્બામાં નથી, ચતુર્લાજી મારા 6 ફૂટ ઊંચા, એ કહી દે આમાં નથી એમ, એટલે પ્રભુજીને દોડવું ન પડે. એ 2 ડબ્બા વધ્યા ને. દાસ તીકે જેમ ઘન ભરી નિરખી, કેકીની પરે નાચે, સેવા સારજો જીનની, પણ મત માગો ભાઈ. આપણે માગ કરીએ છીએ, એટલે આત્માની સિદ્ધિ થતી નથી. તો આ શું છે આત્મસિદ્ધિ? પહેલું સેશન પૂરું થાય છે, 10 મિનિટનો રિસેસ, પછી અવસરે લઈએ આપણે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.